પેલા ગઢપુર થી વડતાલ મોકલા. ગોપીનાથજી મહારાજ તમે આગળ જઈને તમે પાછળ આવજો વડતાલ. જો ગોપીનાથજી મહારાજ આગળ ગયા હોય ને તો જ ઉત્સવ એવો થાય. આપણે જોયું છે. આપણે જાવું ન પડ્યું હોય ને સીધા જો અહીંયા જઈને કથામાં બેસી ગયા હોય તો ગોપીનાથજી મહારાજ ન ગયા હોય તો એ થાય ખરું એમ તો. વારે વારે ભગવાનને પ્રાર્થના કરીએ. અંતરની ઈચ્છા દરેકની હોય છે. અને મહારાજે કીધું કે મારો આશ્રિત ક્યારે વિવેક બહાર ન જાય. હું કીધું કોઈનું કલ્યાણ બગડે ને એવી વાત પણ મહારાજ કે મારો આશ્રિત ન કરે, પૂરું કરે સારું કરે. નિર્ણય કરજો, ભગવાનને બધી ખબર છે. આપણે બધાય બેઠેલા હજી પાણીમાં ઉતરા છે નદીમાં. હું કહું આ તમારે ભેગો છે, નોખો ન સમજતા. પાણીમાં ઉતરા અર્ધે પૂગ્યા નથી, કાંઠે પૂગવું ને બધાને કઠણ છે. હું કહું કાંઠે પૂગવું ને અમે બધાને કઠણ છે. યાદ રાખજો, સારા સંપ્રદાયની રીત છે ને, ભગવાન જો રાજી થાય ને એવું જીવન જીવવું એ તો મારો ને તમારો બધાને લાગુ પડે ને. સર્વોપરી ભગવાન રાજી ક્યાંથી થાય? આપણે થાળ કરીએ તો રાજી થાય, આપણે લાડવા ખવડાવીએ તો ભગવાન રાજી થાય. મહારાજ કે મારો આશ્રિત મારી આજ્ઞા એ મારું જીવન છે. મહારાજ કે દાદા ખાચર પૂજા નહોતા કરતા, જોયા ક્યાંય પૂજા કરતા દાદા ખાચર ને? ગઢપુરના ધણી હતા, 24 કલાક પૂજા નહોતા કરતા, છતાં ગઢડા વાળો રાજી એની ઉપર હતા. દાદો મારો હું દાદાનો કદી નથી મટવાનો, ગઢડું મારું હું ગઢડાનો કદી નથી મટવાનો. મહારાજ આપણી પરીક્ષા જ નથી કરી, એમાં કાનાબારની તો કરી જ નથી. કાનાબારની કરે તો કાનાબાર ક્યાંય હાલે એમ નથી. હું કહું આ પરીક્ષામાં પાસ થવું બહુ આકરું છે. મહારાજ એકવાર નક્કી કર્યું, ગઢપુરમાં આવ્યા મહારાજ, પછી આગળ આલીએ. અને મને તો ગઢપુરમાં છે ને મારી છાતી ફૂલે હો. હા, ગઢડું મારું ગઢડાનું એમ બોલે ને તો હું મારા બાપના ખોળામાંથી છલાંગ મારી જાઉં છું. હું કરું છું, મને ખબર છે કે ગઢડા આ બધા આમાં કહીએ કે આજ તમે થનગનાટ કરો છો, કોના આશીર્વાદ થી કરો છો? આ કોના આશીર્વાદ થી તમને પુગાડ્યા કોણે? મહારાજ દાદા ખાચર ની પરીક્ષા કરવા ખેલ નાખ્યો. ગઢપુરમાં આવ્યા, મહારાજ રોકાણા. આ ખબર પડે તમને આપણામાં માન કેટલું ભર્યું ને અપમાન આપણું કોક કરે કે નથી કરતું, છતાં આપણે ઉલરીએ છીએ ઘણી વખત. સંપ્રદાયની પરંપરા તોડતા નહીં, ધ્યાન રાખજો. મહારાજ આવ્યા ગઢપુરમાં. મહારાજે થોડાક સમય પછી દાદાને વાત કરી, દાદા મહારાજ 3 ઓરડા બનાવવા છે. જોજો ભગવાન કેવી પરીક્ષા કરે ભાઈ. 3 ઓરડા બનાવવા. હા મહારાજ. ક્યાં બનાવશું? મહારાજ પૂછે છે. શું કરવાને? 24 કેરેટ હોય ને એને અહીંયા દાટીને 50 વર્ષ પછી અમદાવાદમાં લઈ જાઓ ને જઈ તો અમેરિકામાં લઈ જાઓ, એમાં કેરેટ ન ઘટે. ઘટે? મારા બાપને કોઈ ઝાંખો પાડવા માંગે તો આ કઈ ઝાંખું પડે? ઘણા ચાંદલાનો પ્રબંધ કરે, ચાંદલા બંધ કરજો. યાદ રાખજો, જે બંધ કરાવે એના કપાળમાં આપણો ચાંદલો ન હોય. તકેદારી રાખજો. આ જીવન છે મારું તમારું. સ્વામિનારાયણ ભગવાન નથી એ કોણ કહી શકે? મહારાજે પરીક્ષા કરી, દાદા 3 ઓરડા બનાવવા. ક્યાં બનાવશે? અરે મહારાજ, હવે તમારા ઓરડા ઉતારા બીજે હોય, અત્યારે ઉભા ઓરડાની વાત કરું, સમજાય છે ને? હા મહારાજ, દરબાર ગઢમાં જ બનાવવાના થાય. મહારાજ ત્યાં વિતરણમાં, મહારાજ અહીં ગઢપુરમાં રહેતા હતા ને તોય ગામડે ગામડે ફરતા હતા. માણકી એટલે રાખી હતી કે આવા રસ્તા નહોતા, આવા વાહન નહોતા અને આવા માણા નહોતા. સમજી ગયા? આવા માણા નહોતા તઈ. પણ આપણે ક્યાંક ગરાય સરાય ને ક્યાંક કઈક હેઠવાડ ખાઈ ગયા છે ને, પાછા અહીં ભેગા કર્યા. એ મારા ભગવાનના ઉત્સવનો ખાઈ ગયા છે. આ તમે એમને નથી આવ્યા, આ તમને એને તેડાવ્યા ને આને કોઈને ફોન કર્યો? અને ફોન કરીને તેડાવો એ કઈ વેવાયનું આ મારે કામે નથી. આ એ તમને કહી દઉં. અને ફોન કરીને કોઈ દિવસ ઉત્સવ સમયમાં બાપને ત્યાં કોઈ પણ સંપ્રદાયનું તમને કાયમ કહું છું, મહારાજનો ઉત્સવ હોય કે માતાજીનો હોય તો કાનાબારની કુખે જન્મ હોય એની માં છે બધાયની.
પછી જેને આવવું એ આવે, બાકી જે સ્વામિનારાયણ નહીં નખાય મોબાઈલમાં કે નહીં નખાય આ મોબાઈલ, મને મહારાજે એમ કીધું કે એ કરવાની જરૂર નથી. અતિરેક મોબાઈલમાં ન કરતા હું તમને આજે એમ કહું છું, ભગવાનના ગમતામાં રહેજો. ભગવાનને રાજી કેમ કરવા એ નક્કી કરી લેજો. મહારાજને રાજી કરવાનું સાધન હોય તો એના ગમતામાં રહેજો. જરાય કઈ અતિરેક ક્યાંય કરવાની જરૂર નથી. ગોપીનાથજી મહારાજ રાજી થઈ જાય એમ તમે માનતા હોય તો મને એમ થાય કે ઘણી વખત મહારાજ રાજી થતા જ નથી. દાદાની પરીક્ષા કરવા મહારાજ કે અમે વિતરણમાં જઈએ. ગામ ધણી હતો, એને ઓયડા બનાવવા એ બહુ મોટી વાત નહોતી. મહારાજ વિતરણમાં ગયા. દાદાએ દરબાર ઘરમાં 11 જગ્યા છે ને ત્યાં નાના ઓયડા બનાવ્યા હતા. કેવડા આવ્યા મહારાજ 15 દિવસ પછી, અઠવાડિયું 10-15 દી વિતરણ કરીને. આ તો ગામ ધણીએ તો વાત કરે તો બની જાતું. આજ ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં કદાચ ધારે તો આ ન થઈ જાય બધું. આવ્યા મહારાજ, બેઠા, પાણી પીધું. હું તમને થોડીક ટકોર કરતો, આજની સભામાં મોબાઈલ આવે ને બાયણે જવું એને પાછા અંદર નો આવતા, કાંઠે બેસજો. આ ઘેર આ બધાને ગુડીને ભેગા જ આવ્યા, પછી મોબાઈલ લઈને બાયણે શું કરવા મરો છો? કોને એ વાત કરી? બંધ કરજો મોબાઈલ તમારા, જો ગોપીનાથ બાળાને ઘેર તેડી જવા હોય તો. આ ટટા બાયણે એક લઈને બે લઈને ત્રણ, તો વૈશમાં બેહતાની ઉઠી જાજો જેનું મોબાઈલ ચાલુ કરવો હોય. ખોટી વાત નથી, સ્વભાવ એનો એવો છે એમ નથી કેતો, એ લાઈન તૂટે છે સ્વભાવમાં. અમારે અહીં શું કરવું, અમારી ફરજ પડાય દાંત આવીને બોઈ થઈ ગયો. અમે તમને મોબાઈલ નથી રાખવા એમ નથી કેતા. ઘણા તો કેમ જાણે એની બાપને ત્યાં ફેક્ટરી હોય અને જ્યાં બંધ પડી ગઈ હોય ને આને ફોન આવ્યો હોય ને ચાલુ કરાવવાનો કોઈ પ્રયત્ન કરતા હોય. મહારાજ કે ઓયડા થઈ ગયા, હાલો મહારાજ. ઓયડા બતાવ્યા. મહારાજ એટલું જ બોલ્યા, દાદા આ તો બહુ નાના થયા. દલીલ ન કરી. દાદાએ દલીલ ન કરી. દાદા આ તો બહુ નાના. હા મહારાજ, એ વાત કાપી નાખી દાદાએ. ઘૂંટાતી નથી વાત, ગમે એવી વાત હોય ઘૂંટાતી નથી. એમાં ભગવાન રાજી નથી થતા, અને ભગવાન રાજી ન થાય તો એ વાતમાં આપણે કલ્યાણનો માર્ગ ખુલ્લો કરવા નીકળ્યા છે. આપણા કચરો કાઢવા માટે સભા સત્સંગ શું કરવા? મહારાજ વિતરણમાં ગયા એટલે દાદાને એમ થયું કે મહારાજ ત્યાં ઓયડા બહુ નાના થયા ને, બહુ મોટા કરી નાખ્યા, મોટા બનાવી નાખ્યા, જબરજસ્ત બનાવી નાખ્યા. આવ્યા મહારાજ વિતરણથી, બેઠા, પાણી પીધું, થોડીક વાર થઈ. 4 વાગ્યા પછી જવાય, કાઢોપોર હોય ત્યાં ફરવા જવાય. આપણે 2:30 વાગે જવાનું છે. 2:30 વાગ્યા પછી ગેલામાં જમીન સીધી ઉપર પાછી સભા બેહીન કરવાની છે. ધ્યાન રાખજો. ગમે આ ઈ હાટું અહીં આવ્યા, આજ કઈક ભાતું લઈને જાજો. બધા આવ્યા ને એને કઈક ગોપીનાથજી મહારાજ દેવા માંગે ને એટલે મારે આજ પાછા બેહાડવા છે. અને બેહાડવા છે એનું કારણ બીજું કઈ નથી. ગઢડા વાળો આજ વધારે રાજી છે, કારણ કે બબાલાલે જે કર્યું ને એ આના પરિવારે એના છોકરા કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. બબાલાલે ઘણું અર્પણ કર્યું મંદિર અર્થે. આજ એ નિમિત્તે એને એમ થાય, આજ મને લાગે એ અક્ષરધામથી જોતો હોય છે. તમે એમ ન માનતા, પણ કહેવાનો આશય છે ભગવાનને રાજી કરવા માટે છે. કોને? આવ્યા મહારાજ. આ બીજી વાર ઓયડા બિના દલીલ નથી કરી. આપણું બધું દલીલમાં ગયું. કેમાં જાય ઉદાલા? આપણે દલીલમાં જ કાઢીએ છીએ બધી. હું ગયા આ બીજી વાર ઓયડા બની ગયા ને આવ્યા. હાલો મહારાજ ઓયડા બની ગયા. હે દાદા પાછા બનાવ્યા? હા હા મહારાજ. ગયા મહારાજ. ઓહો દાદા તો બહુ મોટા છે. હું કીધું શું કરવા કેતા હતા? પરીક્ષા કરવા. દાદાને કાંઈ મહારાજને ઓયડા મોટા થાય કે નાના થાય લેવા દેવા હતું? આટો મારીને કે દાદા તો બહુ મોટા થયા. હા મહારાજ. છતાંય દલીલ નહીં. દલીલ છે ને આપણને પાડી નાખે છે. શું કરે છે? આપણે દલીલ નથી કરવા આવ્યા, આપણે ભગવાન સ્વામિનારાયણને મળવા જવું છે. અને તેડીને લેવા છે ને તો નિર્માની પણ જોહે ને જોહે, ભગવાન રાજી કરવા માટે. આ બીજી વાર મહારાજ વિતરણમાં ગયા, ઓયડા પાડી નાખ્યા. બીજી વાર પાડી નાખ્યા. તળિયેથી પાડ્યા, રિનોવેશન નહીં. આપણે મહારાજ અટાણ ગોપીનાથજી મહારાજ આવીને કહે ને કે આનું તો મહારાજ આ થોડીક આઘી પાછી કરી નાખી હોય તો નો હાલે, તમારું નામ ભૂલી જાઓ. ધમાભાઈ, બસ એને ભગવાનમાં રામ અને કષ્ટભંજન દેમાં જે હેત હશે ને એને લઈને તું સુખી છે, ધ્યાન રાખજે, બંધ કરતો નહીં કાંઈ.
ઉતરો ઉતર હાલે ને એવું રાખજો. અને એને જ તને આપ્યું છે. આ ત્રીજી વખત ગયા એટલે વખત વિચાર કર્યો દાદાએ. બહુ મોટાઈ નહીં, બહુ નાની, કારણ કે ઓલા બહુ નાના હતા, બહુ મોટા છે. વાત ખોટી નહોતી. વચલો રસ્તો કાઢીને બનાવી નાખ્યા. ત્રીજી વખત પાયેથી કાઢી નાખ્યું બધું ડૂસો. જૂની ભરતી અમુક ઘરની નો ભરાય ને એ ભૂકા કાઢે. સમજી ગયા? હા, અમુક જૂનું ખાતર પડ્યું હોય ને ભાઈ તો નવીતભાઈ એ ભૂકા કાઢી નાખે. આપણે કઈ મને પાછી બે ગાડી નો લેવાના, અરે કાઢ્યા ને. હા હા, આ ત્રીજી વખત આવ્યા મહારાજ. હા મહારાજ, ગોયડામાં હાલો આટો મારી આવી. મહારાજ આટો માર્યો. મહારાજ બોલ્યા ત્યાં, દાદા ગઢડું મારું હું ગઢડાનો કદી નથી મટવાનો, દાદો મારો હું કદી દાદાનો મટવાનો નથી. હવે અમારા ઉતારા આ કાયમ રહે. ચંદ્ર ને સૂર્ય તપે ત્યાં સુધી અમે આવી છીએ. હું કીધું આ જે અત્યારે ઉતારા ઉભા ને એ ભગવાન સ્વામિનારાયણ ના પરીક્ષા કર્યા પછી બંધ આવ્યા ને પરીક્ષા કર્યામાં કોઈ દલીલ કરી આપણે દલીલ કરીએ ન કરીએ. જો ભગવાનને ઓળખવા હોય તો એ બહુ કઠણ છે. એટલે આપણને તો આ સાનિધ્ય મળ્યું મહાન ભાગ્યશાળી. સમજી ગયા? આ સભા પૂરી થાય તો આવતી તિથિ નક્કી થઈ જાય. યજમાન આંગળી ઓછું કરશે બધાય, પણ વારો એકનો જ આવશે. હું કહું કહેવાનો આશય છે આ કરજો, ભલામણ કરીએ છીએ. હવે આના લાકડા લેવાતા વાર નહીં લાગે. ઓચિંતાનું કદાચ થાય તો તમે ખાનાબાર પરિવારના તે હું તમને કહું છું, હું કોઈને આંગળી સીંધી નથી કહેતો, પણ ઉતરો ઉતરા વાત ટકાવી રાખજો. શુક્લ પક્ષની ભાદરવાની એકમથી પૂનમ સુધીમાં ભગવાનના સાનિધ્યમાં 7 જણા હોય તો આવજો, અને 700 હોય તો આવજો. ભગવાન બધું તમારા ભેગો રહીને પૂરું કરશે, અને એ તો બધું કરી દે. કહેવાનો આશય છે આ ભગવાનની કૃપા. આજ સાખી મારે આનંદની હે, આજ સખી મારે આનંદની હેલી, હરિ મુખ જોઈ ને હું થઈ છું રે ગેલી. હે હરિ મુખ જોઈ ભાઈ હું થઈ છું રે ગેલી. મહારે મુનિના ધ્યાન માનાવે, મારે મુનિના ધ્યાન માનાવે. મહારે મુનિના ધ્યાન માનાવે. મારે મુનિના ધ્યાન માનાવે. તેરે સાંભળી યોજી મુજને બોલાવે. હા તેરે સાંભળ્યો જી મુજને બોલાવે. તેરે સાંભળી યોજી મુજને બોલાવે. તેરે સાંભળ્યો જી મુજને બોલાવે. જે સુખને ભવ મારે છે, એ જે સુખને મારા બાપ બ્રહ્મારે છે. જે સુખને ભવ મારે છે. હરે જે સુખને ભવ બ્રહ્મારે છે. તેરે સાંભળી યોજી મુજને રે પીછે. હરે તેરે સાંભળ્યો જી મુજને રે પીછે. હારે ના ગઈ ગંગા ગોદાવરી
એ ના ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા માયા અક્ષર ભાતી અરે ઘેર રે બેઠા મળ્યા અક્ષર ના વાસી ઘેર બેઠા માયા અક્ષર ભાતી આ ઘેર બેઠા મળ્યા અક્ષર ના વાસી તપરે તીરથ આઈ નવદાન હારે તપરે તીરથમાં કાંઈ નાવ જાણું હું તો સુખડા રે માં હારે સહેજે સહેજે હું તો સુખડા રે માણું પૂર્વા પુણ્ય પ્રગટ થયું જારે હરે પુરવનું પુણ્યા પ્રગટ થયું જ્યારે પૂર્વાનો પુણ્ય પ્રગટ થયું જારે હરે પુરવનું પુણ્યા પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે હે આ સ્વામી નારાયણ મળ્યા છે ત્યારે સ્વામિનારાયણ મળ્યા છે ઓ સ્વામી નારાયણ મળ્યા છે ત્યારે જે રામ કહે સ્વામી સે જે રે મળ્યા હરે જે રામ કહે સ્વામી સહેજે રે મળ્યા જે રામ કહે સ્વામી સે જે રે મળ્યા હરે જે રામ કહે સ્વામી સહેજે રે મળ્યા વાતની વાતે વાલો મારો અઢળિયા હે વાતની વાતે વાલો મારો અઢળ કઢળિયા વાતની વાતે વાલો મારો અઢળિયા આ વાતની વાતે વાલો મારો અઢળ કઢળિયા જાતા કી મારે આનંદની હે આજ સખી મારે આનંદની હેલી હરી મુખ જોઈ ને હું થઈ છોડે ગેલી હરે હરી મહારાજ. જોઈને મહારાજ. થઈ ચોર ગેલી અરે ભજો સ્વામિનારાયણ 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 નામને હે હરે ભજો સ્વામી નારાયણ બધાય બોલો. સ્વામિનારાયણ આ દાને ઘેર લઈ જાવ તો બોલો. સ્વામિનારાયણ નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હે હરે ભજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ નામને એ હરે એવા હા પૂર્ણ પુરુષોત્તમ જય હો. પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે હે હરે પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે એ હરે એવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે હે હરે એવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે હરે ભજો હા સ્વામિનારાયણ જય હો. સ્વામિનારાયણ આહા. સ્વામિનારાયણ નામને હે હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હે હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હે હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હે હરે એવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે હે હરે એવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે હે હરે એવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે હે હરે એવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે હે હરે ભજો હા. સ્વામિનારાયણ હા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામને હે હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હે હરે ભજો હા સ્વામિનારાયણ 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 નામને હે હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હે હરે એવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે હરે એવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે હે હરે એવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે હે હરે એવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે હરે ભજો સ્વામિનારાયણ હા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામને હે હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હે હરે ભજો સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામને હે હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હે હરે એવા પૂર્ણ પુરુષોત્તમ હા. પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામને હે હરે એવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે હે હરે ભજો હે ભજો સ્વામિનારાયણ 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 નામને હે હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હે હરે એવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામને હે હરે એવા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે નારાયણ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 હા સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ તમને એવું નથી લાગતું કે ગોપીનાથજી મહારાજને જો આ ધૂન સાંભળી હોય ત્યાં આવવું પડે કે ન આવવું પડે? હે વારે વારે ગોપીનાથજી મહારાજને આ લક્ષ્મીવાળી ભગવાનને બહુ વાલી હતી, સમજી ગયા? હે નથી કેતા કે લક્ષ્મીવાળી રેવાલા, લક્ષ્મી રેવાળી બહુ વાલી હતી લક્ષ્મીવાળી. મહારાજ કાંઈ માટો મારવા આવતા, તો હજી અત્યારે નહીં આવતા હોય, આજ નહીં આવે, આજ હું બંધ રાખશે, થાળ જમીન સીધા અહીં આવવાના છે. હું કહું હા હા, આજ તો માણકી ઉપર બેહીને આવે ને, આ માણકી ઉપર બેહીને જ ફરતા હતા. હા, તો કહેવાનો આશય છે કે આપણી પર કૃપા ભગવાનની. એને આપણને જો ગઢપુરથી વડતાલ મોકલા હોય તો સપૈયા એના માટે મોંઘું હોય છે ભાઈ. હે આપણે એમ કે હું થાવાના દીકરા થાવમાં કામ એને હોય ફોન દરિયો હોય ને પછી મધ્ય દરિયે વાણ બૂટતું હોય ને ત્યાં બાપા કાકા કે મામા કે ફઈ કે ફુવા કોઈ કાઢવા આવે, કાં માં ને કાં બા. અને અમારા સારા કાનાબાર પરિવારની માં છે ને એ પ્રગટ છે ને એટલે પ્રગટને ઓળખાવ્યા છે. અને બધાયના કુળદેવીની એવી સામર્થ્ય હોય કે તમે જે ભગવાનને માનતા હોય ને ઓળખાવે પણ પડ્યા રહ્યો તો. માને મૂકીને માસી પાસે જોડો તો કઈ મળે? માં જેટલો પ્રેમ માસી આપે, સમજાય છે બધું હોય? હે આપણે નથી કહેતા છે ને આ એને ભગવાન પ્રગટ હોય પ્રગટને ઓળખાવે. અને દરેકના કુળદેવીની એવી સામર્થ્ય હોય કે એના દુઃખ પડે પછી કોણ મટાડે? માં. કડવું કોણ પાય? મીઠું કોણ પાય? વેરી. દુશ્મન હોય ને એ તમારો વિવેક બહુ કરે. અટાણી જોઈ લઉં, પગ કાપતો હોય ને તમને બોલવામાં તો જરાય પૂગવા ન દે. કુવાડો લઈને બેઠો હોય, જરાય બોલતો એટલે તમને એમ લાગે આ તો આપણો છે, વાહો વાયરો નથી, કરવત મૂકી નથી. કુવાડો ને કરવત બે એના ખિસ્સામાં હોય. શું હોય? પણ છતાંય ભગવાને કીધું કે એનું ગુરુડું થાય એવું કરવું. છતાંય સુખીઓ કેમ થાય એનું ભગવાન કેમ કલ્યાણ કરે? આ સંપ્રદાયની રીતિ છે. કોની? ફક્ત ભગવાનના થઈ જાતો ને ભગવાન તમારા થઈ જાય. આજ તો ગોપીનાથજી મહારાજને તમને કઈક દેવું છે ને એટલે મહારાજે ટાઈમ 2:30 વાગ્યાનો કીધો હતો એટલે અમે તો અંતરમાં નક્કી કર્યું તથા વાથી 2:30 વાગ્યાનો આવ્યો. ખેલામાં આવ્યો ને 2:30 વાગ્યા પછીનો. અમે અંતરમાં એ જ નક્કી ન કર્યું તો ગોપીનાથજી મહારાજ કહેવાનો આશય છે કે ભગવાન એમ કહે છે આજ આપણને કોણ તેડાવ્યા? હે કોની સામર્થ્ય આપણે આવીએ? હે હિસાબ તો કરો. કેટલા જણા તમે હિસાબ કરો. આ સભામાં દિવ્યતા બહુ છે અને આ સભામાં સંખ્યા બહુ છે. તો આનું કારણ એક છે કે બબાલાલ ત્યાંથી જોતા છે. બબાલાલ ને આ સભા દેખાતી છે. આજ એની સાથી ગદગદ ફૂલતી છે કે હું જ્યાં જતો ને એ વાતમાં ફેરફાર કઈ થયો. આજ હું એને મૂકીને આવ્યો છે ને પણ એને તો લીલા લહેર કરે છે અને લક્ષ્મી વાડીમાં ભજન કરે છે. ત્યાંથી અક્ષરધામમાંથી આ જગત આખું દેખાય છે. શું દેખાય છે કે નહીં દેખાતું? હા તો વાંધો નહીં, કેજે. નકર વળી ક્યાંક આગા પાછું કરી આમાં કઈ ફેરફાર આવતો હોય તો. અમારું તો ઉધડું હાલે ભાઈ, ચોપડા વગરનું. ચોપડો જ નથી રાખ્યો. અને મારા બાપાએ મને ભણાવ્યો નહોતો. એ વખતમાં ભણતર બહુ નહોતી અને બ્રાહ્મણ સિવાય કોઈ પાસે ભણવા જતા નહીં. અને અમે બ્રાહ્મણ પાસે ગયા તો ટેકા નહીં. મગજ આપણા આકરા હતા ને એટલે બહુ અમે ભણ્યા. હા એ વખતમાં બ્રાહ્મણ પાસે જવાનું ભણવા, સમજ્યા? અને એટલે જ શિક્ષણ સારું હતું. અટાણ જો દાઢી બનાવતો હોય એ તમારો પ્રિન્સિપાલ હોય. શું કયો? હવે તમને ક્યાંથી તમને હાવણો વાર્તા હોય એનો દીકરો તમારો મોનિટર નહીં પડવાનો, શું કહેવાય એનો? હેડ હોય, હેડ માસ્ટર. હવે ઈ તમે ભણાવી દીધું ને એનું પાછું તમે પાણી પીવું હોય, એને તમને પાણી પાયું હોય, ખવડાવ્યું હોય, પછી તમે કઈ તમારામાં સુરવીરતા ન આવે. એ વખતમાં અમે અભણ હાવ બ્રાહ્મણ ભણાવતા હતા તો અમે ગયા નહીં. મગજ ફીટ થયો નહીં. તેથી મગજ તો આવા જ હતા હો આપણા કાનાબાર. હા તે વખતમાં મોરા નહોતા ને આજે ગણાય જો તમે સટો સાઈટ. હવે આપણને એમ લાગે કે આગળ આ તોડી નાખશે. બે આપણા બાપનું નથી અહીંયા.
આપણા બાપનું નથી, આ મારા ભગવાનનું છે. શાંતિ કરજો. ઘેર કોથરો ન મળતો હોય ને ક્યાં ગયા પછી ગાઈડલાની આશા નો રખાય, પાણીને હુઈ જવાય. આને અમે કહીને આવ્યા કે મેં કીધું ક્યાં હોવાનું, મેં તને કીધું તું બધાલા રઘુવીરવાડી આપણે ઓટે હોવાનું છે. ગમે ત્યારે આવીએ ને હવે કાલ મેં તને શું કીધું, આવીએ ને તો રઘુવીરવાડી આપણે જ્યાં કથા કરીને ત્યાં 2 રાત રોકાવાની થાય. કેટલી રાત? હા, એ હમણાં સમય આવશે, નવરાત્રી પછી, પેલા નહીં. વળી કાલ મને કહેતો ને કે દી જાઉં. સાનિધ્ય ભગવાનનું મળે. આ તો ઘેર વાટકા ઉડાડે એવી વાતો કરવા માંડી જાય ઘણી જગ્યાએ. તો આપણે કોને ચરણે આવ્યા? આજ આપણે કરવા હું ભજન કરવા આવ્યા છે, ભગવાનને રાજી કરવા આવ્યા છે. પાણી હાથે ભરીને પી લેવાય. આપણે ઘેર નદીમાં હંજવારી કાઢીએ છીએ, આપણે પોતાય કરીએ છીએ, નથી કરતા? ત્યાં જમાદાર કે પછી ક્યાં જાઓ છો? હે, કરવું પડે કે નહીં? તમારા હાથ ગયો. હા, હું કરવું કયો? માનવું પડે બાપા. અટાણે મૂકવું છે બધું, અટાણે મૂકવું બધું માનવું પડે. ત્યાં ફટોફટ એક પીએસઆઈ ને અમે પાટણ ગયા, સમજ્યા? ઘણા વર્ષ પહેલા હરાવા, સમજી ગયા? ખબર નહીં. તો ઈ માધણમાં ભાડે રહેતા હતા પીએસઆઈ. પૂછું હોય, પટો પહેર્યો હોય ને આવ્યા. અમે ઇન્ડોર હુતા હતા. ઇન્ડોર હોય ને, ઇન્ડોર હતો ને ઓસરીમાંથી. અમે જમાદાર નહોતા ને ઘરના બધા છે, આપણે ખબર નહીં ને અજાણ્યામાં. તો આપણે હું આ ઓસરી બાજુ રસોઈ થતી હતી ને, એટલે અમે ઇન્ડોર હુતા. તો મને કોઈ કીધું પીએસઆઈ નું કરતે. ભલે આપણે ક્યાં ચોરી કરવા આવ્યા? કીધું પીએસઆઈ નું તો આપણે ચોરી કરવા આવ્યા તો પકડે આપણે. આપણે તો ઇન્ડોરે હુતા. બહુ કહે કે ભાઈ ઉતરી જાવ, તો આપણે હેઠા ઉતરી જાવ. ત્યાં કોઈ હોય નહીં બુધાલાલ, કોઈ ન હોય ને ત્યાં પૂછાય. એટલે આપણું કોઈ શું કીધું ખબર પડે નહીં. એટલે અમે તો ઇન્ડોરે ઉતરેલા. આવી જોયું તો મંડી ગયા જમાદાર કે એમ કરો. મેં કીધું રેડી લ્યો. આ તો હું બધા વાતું કરી મનાતી નહોતી, પણ આજ તો હાવ ફાઇનલ. હા, પીએસ આવ્યો, મૂછું રિવોલ્વર લઈને આવ્યા. પણ ન્યા કઈ આવ્યું એમ આપણું કઈ હાલતું ધ્યાન. એટલે કોઈ બાધતા નહીં, પણ એમ તો આ બધું કઠણ છે. કોઈ તોફાન ન કરવું, હવે એ બદલે નહીં, સ્વભાવ ન બદલે કાંઈ. એ તો પડકારો મારે. તમે ગમે ત્યાં તીર્થમાં લઈ જાઓ નહીં તો સિનેમા બતાવશો, તો ઘેર આવીને તો ઈ નહીં પાછું. બધા ઘેર આવ્યા પછી ઈને કડા કૂટ્યું. હો દમાભાઈ, સાચું બહુ કડા કૂટ્યું. પણ ધ્યાન રાખજો, સંસાર છે ભાઈ. અને એમાંય ગોપીનાથજી મહારાજનું સાનિધ્ય મળ્યું. મહાન ભાગ્યશાળી હો, હું સાચી વાત કરું. આ ગોપીનાથજી મહારાજને ચરણે તો આ તેડ આવે ને એ પૂગે. નકર ઘણા વડતાલથી થેલા લઈને વયા ગયા છે. વયા ન ગયા. અમારે જવું છે, સારું ન્યા જાઓ. પછી અમે કોઈ પગ પકડી ન કઈ કેમ નહીં, હાલો બેસી જાઓ. મારું શું જાનમાં લઈ જવા? અને જાનમાં લઈ જવાય છે તેદી છે સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજની મરજી છે થાય. પણ કેવાનો આશય છે? કોને ચરણે ગયા? અમે ઘણી વાર કઈક હરિદ્વારમાં ગયા હોય 15 જણા, એમાં 15 માં 2 નો નાય, 13 તો ડૂબકી મારે. 2 કે અમારે પગ બોર લેવા. શું કે ત્યાંથી નાયા વગર નો આવે એને શું કહેવાય? અભાગ્યો. આજ જો આ પ્રસાદ મળે ને લીધા વગર નો જાય ને કેવો કહેવાય? અભાગ્યો. હું કોઈનું ખાતો નથી. હું કઈ ખાતો નથી. આ તમારા બાપનું છે, ભગવાનનું છે, પ્રસાદ છે. અને આજનો પ્રસાદ તો અક્ષરધામની શરતનો છે. શું છે? આ ગોપીનાથજી મહારાજનો પ્રસાદ છે ને, એ તમે જરાક મોઢામાં કદાચ કઈ તકલીફ હોય કે ભાઈ મને મિષ્ટાન થાવ તો ડાયાબિટીસ છે તો જરાક લેજો, ન લેવાય જા. પણ કદાચ દાળ ભાત ખાઈ જાવ તો આજ ગોપીનાથજી મહારાજ કે બધામાં સ્વાદ હરીફો મૂકી દેવાનો છે. હું કીધું? એટલે ગરડા વાળાનો પ્રસાદ છે. એટલે ક્યાંય પણ જો તીર્થમાં ગયા પછી માન ન રખાય. કિરીટભાઈ, હાકડ તો હોય જ ને. આપણે ઘેર છે, હાકડ તો અહીં ન હોય. 4 જણા આવે હાસવજો, એક દિન બીજે દી એમ થાય મંડે ઘરમાં ધબાધબી બોલવા. જમાદાર કે કેટલા દી રોકાવાના છે? તો કે 8 દી. તમને આવાજ લઈને ફરો છો, મારે શું કરવું? તો અહીંયા ભલે વ્યવસ્થા હોય માણસ છે, ઘણા ધ્યાનમાં જાય ને ત્યાં સોફા માથે બેસી જાય એવડા બૂટ પહેરીને, વરાજા ભેગા હમેલિયા દાદા હોય. હમેલિયા કહેવાય? શું કહેવાય? વસેટિયા હોય, ગાડલા માથે બૂટ પહેરીને બેઠા હોય. મને તેમ થાય કારણ સોફા માથેથી ઉલારી નાખવો જોઈએ. શું કરવું? કોકના લગ્નમાં આપણે કઈ બોલાય? ઘેર કોથરોય ન મળે, આવવા દો. કોફી આમ બોલે ભાટ, કોફી 7 કોફી મોકલજો વરાજાના રૂમમાં. વહાં પડકારો મારે. પાછા બીજા સામે વાળામાં એવા વસેટિયા હોય, જાન આવ્યું ત્યાં એવા વસેટિયા હોય પાછા. સમજી ગયા? 7 કોફી નું કઈ તો હિતાવી ની વાત કરે. કેટલાની કરે? વાહ, આખી રૂમ ભર્યો કોફી જોહે એટલી. આ માન ન કરાય, ભગવાન રાજી ન થાય. લગ્ન હોય કે ઉત્સવ હોય, આપણી વ્યવસ્થા તો આપણે કરી દેવા. રાજી કરવા આવ્યા છે કોને? જરા કઈ જો ક્રોધ કરીને બોલશો તો ગોપીનાથજી મહારાજ મંદિરમાં કોઈ દી રાજી નહીં થાય. ધ્યાન રાખજો, મારા માટે લાગુ પડે છે, આને પડે છે. આ સારા
સત્સંગ સમાજને પડે છે. ક્યાંય મંદિરમાં, કોઈ પણ મંદિર છે, હવેલી છે, કોઈ પણ સ્થાન છે, દેવસ્થાન છે, ત્યાં ગયા હા કઈ હોય ને બપોર પછી આવજો, અહીં કોઈ હોય તો. ગમે ત્યાં હોઈ જાજો તમે. હું કહું હા કરતો અહીં સભા કરી એટલે છે ને, એટલે તો ભગવાને તમને બધાને અહીંયા કીર્તિ છે, ઈ પાછી અક્ષરધામમાં આનાથી વધારે છે, એટલે ત્યાં ગયા પછી તો આ કડકૂટ મટી જવાની છે. આ માથાકૂટ અહીં મટતી નથી ને, એટલે આ સભાના સત્સંગ. આ માધ્યમ કહેવાનું છે મહારાજનું, કે મહારાજ કે આપણને આપ્યું કોણે આ બધું? લ્યો કાનાબાર પરિવાર કરતા તો સત્સંગી વધારે દેખાય ને. ઠીક છે, આ જમાયું નામ તેની તો, પણ બીજા નથી દેખાતા. બધાય આ ગાડીમાં બેઠા છે ને બધાય અક્ષરધામમાં પૂગવાના છે. જેને જ્યાં લખવું ત્યાં લખી લેજો. હા શરત એટલી ખરી, ભગવાનની આજ્ઞામાં રહેજો. દારૂ ન પીવાય, જુગાર ન રમાય, ન ખાવાનું ન ખવાય, ન પીવાનું ન પીવાય, ન કરવાનું ન કરાય. અને મને એમ લાગે કે આજ કેટલાક જણા માવા મૂકીને જાય એ જોવું છે મારે. મૂકજો કાંઈક, દઈને જાજો, માવા દઈને જાઓ. અને હું તમને બેઠેલા ને બધાને કહું, કોકની ગાડીમાં બિહામ આવ્યા ને, જો માવા મૂકીને જાવ ને 11 નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હુઈ જાજો. ઘરની ગાડી લઈને ગોપીનાથ મહારાજ અહીં તેડાવશે. બુકમાં લખી લેજો જેને લખવું. ગાડી લઈને 4 વ્હીલ લઈને આવવાનો વારો આવશે. પણ તમાકુ પડી છે તો જે સ્વામિનારાયણ સિપાહી ના આવો એમાં જ આવવાનું રહે. હું કહું કોક ભેગા. હા અને હંમેશા સુરવીરતાથી જ મુકાયો. માથું ખંજવારે કોઈ સાધુ ન થાય. માથું ખંજવારે ને કોક તો ઉભો થાવે એટલે ભગત એમ કે એક ઉભો થાય તો ઘણું સમજ્યા. પણ ઘણા એમ કે હું તો 100 વર્ષનો હતો ને તે દી ના ખાઉં. હું કે 100 વર્ષનો હતો ને તે દી ના ખાઉં, પછી 135 ખાઉં છું. કે વધારે ખાતો હોય નથી 135 કેવાય કાંઈ. હા હા કીધું હવે ત્યાં મારે પકડવા જાવું તને, એને આવું તો આવે મારા હાટું મૂકે. મૂકવાય તો મૂકે ને, જે સમજા તું ફરી ને આટો. તારા બાપે હું કીધું, જો આજ તે વાત કરી કહી દઉં, તારું કેવું કહી દઉં ને. આને ત્યાં અમે ગયા કથામાં કાલસારી, અને ઘેર ગયા ને બેઠા. આ વાત ખોટી હશે, આ તારા બાપ ખોટી નો બોલાય. કર્યો સાંડલો આને નાના બાપાને. અમે કીધું મૂક, તારા બાપાને ધામમાં જવા દેવા. તો હજી ભલે રોકાય. 6 ડબ્બા હતા સેવના ગાંઠિયાના, 3-4 વેસે ને દુકાન ખુલી રહી. આને આટા મારવા એટલે બાપો બેઠા. મેં કીધું સાચું ખોટું છે? એટલે મેં કીધું હવે તારે સુખી થવું. 4000 માં હીરા ગણતો તો કે નહીં. આ 4000 રૂપિયા મહિને આ ભગવાન શું કરે? આ મૂક્યા પછી શું મળે? બસ તમારે પકડી રાખવા હોય તો હું તમને પગે લાગે નથી મુકાવતો, ધ્યાન રાખજો. અને મન થાય તો જ મૂકજો, ફરજિયાત નથી કાંઈ. એટલે આને કીધું તારે માવા મૂકી દે હવે સુખી થવું હોય તો. બાપુજી બોલ્યા આ નથી માનતો, અને છોકરા કોઈના નથી માનતા, આપણા નથી માનતા. અટાણે એ દી નહીં, અટાણે તો હાવ નથી બાપા, કઈ બોલાય એમ નથી. ધ્યાન રાખજો તમે તો. ખાસ ભલે બેઠો લ્યો, આ તો ભેગો છે. અરે તમારી ભલી થાય, મને ક્યાં ખબર. હે ભલે તો જ જરૂરી એ હતી એમ કયો. બરાબર. અમે કીધું તું માવા મૂકી દે તારે સુખી થવું હોય તો. કીધું તું આજથી પછી હવે નહીં ખાઉં. બાપા હવે નહીં ખાઉં. માવા મૂકા ને રોટલી લાગી, ઘરના ગાડી બંગલો બધું ભગવાને આપી દીધું. હતી સંપત્તિ તેથી આ હતું આપણી પાસે કાંઈ. કેમાંથી આવ્યું? સત્સંગ તો તે દી હતો, ઉલારા તો તે દી ઠેકડા તો મારતો હતો, મંદિરમાં તો તે દી જતો હતો ગલોફામાં લઈને. આજ ખાલી ગલોફે જાય તો મારા ઘર ભરી દીધું. એટલે મૂકવામાં બેઠા હોય ને મૂકવા હોય તો. ઘણા ને મૂકે ને એટલે મારા સુખીઓ કરે એમ છે, પણ મૂકે એમ. અને મારે એને પગ પકડીને કહેવાય એમ. જો આ કઠણ પાણો, આ કઠણ પાણો કોડીનાર નો હોય તો આ છે મોટો કઠણ પાણો છે. આનામાં એકેય અવગુણ નહોતા એમ નહીં, બધું કરતો તો. આ ખિસ્સામાં પડ્યો દે, હા હું પાડે આપી દે, હા હા શું કરો? ખિસ્સામાં પડ્યું તો હા, ના પાડે તો હું કટવે તાકડી તોય. એની મેળે ઉભો થાય ને. હવે આ મૂક્યો ને ઈ નો ખાય પાછો. પગ પકડી ઝા તો હું જા નાખી દઉં છું. આ માવો કોઈ લઈ જાય, અમારાથી નો દેવાય પપ્પાભાઈ, તમને ગુજરાતમાં નો લઈ જવાય આ માવો. આ માવો કોઈ બાયણે પડ્યો અને ખાય તો ગોપીનાથજી મહારાજ એની ઉપર રાજી થાય. હું દઉં તો રાજી નો થાય. આ તો મેં આને મુકાવીને આનું કાઢીને આમાં નાખ્યું. કહેવાય શું કહેવાય? હવે તારા મનમાં જે સંકલ્પ છે પૂરા થઈ જશે ને થઈ જશે. હું કહું ઉપર તું હવે તારા ઘરના ઘર કરાવે. તું અમદાવાદમાં રહે ને અત્યારે,
પછી મને કહેજે હું થાય આ સફરજન તારે ઘેર દઈને બધા ખાજે, અહીં ખાતો હોય નહીં, ભૂખો થતો હોય. હા, વળી કે આવી ગયો અહીંયા ઘેર જઈ ખાજો. કહેવાનો આશય છે સર્વોપરી ભગવાન ધારે એનું કલ્યાણ થાય. બહુ કઠણ છે, બહુ કઠણ છે. શેની વાત ચાલતી હતી આપણે? આ ગયા ભાઈ માવા મૂકાને લોટરી લાગી. ગોપીનાથજી મહારાજ રાજી થયા અને બાપા ધામમાં ગયા. ધામમાં ગયા પછી સભા કરવા ગયા. અમે ગયા આવ્યા હતા ને, સભા ફરિયામાં કરી. ફરિયામાં સભા કર્યા પછી કીધું કે અત્યાર લગી કઈ થયું તો કે નહીં, હવે આ જગ્યામાં બંગલા બની જાય. શું બની ગયું? હે, આ સૃષ્ટિનો સર્જનહાર. આ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી. હરે આ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. આ ગઢપુરનો વાસી મારો બાપ એને તમે ઓળખી. હરે આ ગઢપુરના વાસી ગોપીનાથ એને તમે ઓળખી લો. આ નારિયેળીના ઝાડ જુઓ કેવા એ બનાવ્યા. આ નાળિયેરીના ઝાડ જોને કેવા બનાવ્યા. નારિયેળીના ઝાડ જુઓ કેવા એ બનાવ્યા. આ નાળિયેરીના ઝાડ જુઓ કેવા બનાવ્યા. હરે એમાં હા એમાં પાણીનો પુરાનારો કોણ એને તમે ઓળખી. અરે એમાં પાણીનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો. એમાં પાણીનો પુરાનારો કોણ એને તમે ઓળખી. અરે એમાં પાણીનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો. આ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી. અરે આખી સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. આજે વડતાલનો વાસી મારો બાપ એને તમે ઓળખી. અરે આ વડતાલના વાસી મહારાજ એને તમે ઓળખી લો. આ કીડીના આધાર કોણે ગયા. એ આ કીડીના તર કોણે ગળ્યા છે. કીડીના આધાર કોણે ગયા. એ આ કીડીના તર કોણે ગળ્યા છે. એ હરેના આંતરનો ખડનારો કોણ એને તમે ઓળખી. અરે એના તરનો ગણનાર કોણ એને તમે ઓળખી લો. એના આંતરનો ઘડનારો કોણ એને તમે ઓળખી લો. એના તરનો ગણનાર કોણ એને તમે ઓળખી લો. આ સૃષ્ટિનો અમારા કે આ છે સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી. હરે આખી સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. આ પંચાળાનો છે મારો બાપ એને તમે ઓળખી. હરે આ પંચાળા છે મહારાજ એને તમે ઓળખી લો. ભગવાન ઓળખાય ભગત, ભગવાન ભેગા થાય. હું તમને અત્યારે એમ કહું, તમે ઘેલામાં નાવા જાઓ ને તે ભેગા નાવા આવવાનું છે, ઓળખી લેજો. હું કહું નો આવે તો હું ડાયલો નહીં, મારી માં વીડીમાં બેઠી મારી માં કુળદેવી બાળવી નહીં, બેગો નવરાવું, ઓળખી લેજો. અને જો લલાટમાં લખ્યું હોય તો ભેગાય થઈ જાય, કઈ નક્કી ન હોય પણ આવશે. એમ મને કીધું કે આજ મારે ઘેલામાં તારા સગડા પરિવાર નહીં, સારા સત્સંગ ભેગો આવવું છે. એટલે 2:30 વાગ્યા પહેલા જાહો તો નથી, 2:30 વાગ્યા માંથી 2:30 વાગ્યા પછી પેલા કઈ છે નહીં. 2:30 વાગે જ જવાનું છે, પછી 2 મિનિટ મોડું હાલે, વહેલું જવાય. એક વાર જો મારે માળિયા વાળું ગયો તો ટકારામ જોર્યો ક્યાં ગયો, જો આંગળી ઊંચી કરીને કહે છે અમે કીધું 2:30 વાગ્યા પહેલા જવાનું નથી, અને જાહો ને તો ભાઈ પછી કદાચ કોઈને લોહી નીકળે તો કઈ નક્કી નથી. એટલે એનો ભાવ બિચારાનો શું હતું, બસમાં પૂગું તું
અહીંથી ઢસાથી ને એટલે પૂગી તો જાત 2:30 વાગ્યા પહેલા નાવા આવ્યો તો તઈ પણ પછી ઉતાવળ રહી ને માળિયા રહી છે માળિયાનું કામ એવું તો ખરું જ ઉતાવળ્યું થોડો માધાબેન તો બરાબર એટલે અમે બધા કીધું ને આજે આપણે જમીને સભા કરવી એટલે જમી લેતો ટાઈમ સર એ કાંઈ રે પછી કે ઓયલો આવે ને હું વાહેથી બે વાહેથી અહીં કે આપણે લગ્નમાં નથી આવ્યા ગોપીનાથજી મહારાજનો પ્રસાદ લેવા આવ્યા અને એ પ્રસાદ ટાઈમે લેવા ઈ બરોબર ને અને ભૂખે લાગશે આજ નહીં લાગે એમ નથી લાડવા ઉલાળજો એમાં કઈ ના નથી બરોબર ને અને ભૂખ લાગવાની છે મને ખબર છે સમજી ગયા અહીંયા બેઠા ને એને બધાને લાગવાની છે ભૂખ આ બરાબર અમે કીધું 2:30 વાગ્યા પછી 2:30 વાગે જવાનું છે હા હા વાંધો નહીં એમ કરે 1:30 વાગ્યા ના વાગ્યો હું કીધું મને મોડું થાય બોલે તો આજે નથી સમજાતું મોડું થાય જ્યાં થાવ ને અરે ગયો 1:30 વાગ્યા પછી નાવા અને લેપટો લઈ નીકળ્યા ભાઈ નીકળ્યા કે નહીં જો ગયો 1:30 વાગ્યા અમે તમને કાયમ એમ કે સૂર્ય ચંદ્ર ને પૃથ્વી સીધી લીટીમાં આવે ને ત્યાં સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ થાય કાયમ થાય ગરડા વાળો આપણને અટાણે આજ તેડાવ્યા હાય તમને નથી કાલ 8 મહિનો હાલે ને 6 નો હાલે આવવાની મનાઈ નથી દર્શન કરવા ગમે ત્યારે આવી શકીએ આપણને એને તિથિ આપી હોય ને પછી તમે કહો મારે પતાવી લેવું મારે મુંબઈની ટિકિટ છે ને હું મારે પાસે હું પ્રોગ્રામમાં પ્રોગ્રામ વયું જવાય બીજા ક્યાં બધા તારે ભેગા આવવાના છે ગરધણી આવે તો જાય તિથિ થાય એવો ટાઈમ હોય તો એમ નકર પછી જવું હોય તો આપણે નક્કી કરેલી 15 દી માં છે ને પછી તમે કહો કે અમે વૈદમાં આવ્યા તો સારું આવજો ના નથી પાડતો નાઈ જાજો જે કરવું એ કરજો પણ આપણે જે નક્કી કરેલી ભગવાને પ્રેરણા કરીને એમાં રહીને ગમે તિથિ આવે ને 15 દી માં એમાં દીકરા તારા ભેગા ગોપીનાથજી મહારાજ કાયમ નો આપી દઉં તો હું ડાયલો નહીં ગઢડા વારો દઈને જાવો છે ને મારે બીજું કઈ નથી દેવું આ લોકની સંપત્તિ મળે કે ન મળે ગઢડા વાળો દઈને જવાનું છે થોડી કઈ કસર છે એ ટાળીને પણ હું દઈને જવાનો છું કસર ટાળવી છે ગઢડા વાળો તો અહીંયા જ દેવો પડે એમ છે તમે એકમાં દઈ દઉં તો ગોપીનાથજી મહારાજની પ્રેરણા મળી એમ કરું કે મારે પોતાના છોકરાને પકડીને રાખવા મહારાજે કીધું કે મારો આચાર્ય ધર્મકુળને હું જે ગાદી હોપું છું ઈ જો લાયકાત હોય તો નકર ધર્મકુળમાંથી બીજો લેવો પડે છે આ કાનાબાર પરિવારમાં જન્મ થયો છે એ ઘણું કારણ છે અત્યારે નથી કેવું આ બાળવીમાં નહીં આ ગોપીનાથજી મહારાજની સાક્ષી વાત કરું અને હું ગઢડા વાળો ગોપીનાથજી મહારાજ દઈને જ જવાનો છે અરે અમે નક્કી કર્યો નિર્ધાર રે એમાં નથી કોઈ ફેરફાર રે અરે અમે નક્કી કર્યો નિર્ધાર રે એમાં નથી કોઈ ફેરફાર રે અરે હરે. નક્કી કર્યો નિર્ધાર રે એમાં નથી કોઈ ફેરફાર હે રે હરે અમે નક્કી કર્યો નિર્ધાર રે એમાં નથી કોઈ ફેરફાર રે અરે મુજને લડાવે આહા. અરે મુજને લડાવે લાડા અક્ષરધામમાં એવું બોલાવે વાલો મેદાનમાં હરે અમને લડાવેલા દે અક્ષરધામમાં એવું બોલાવે વાલો મેદાનમાં અરે મુજને આહા. લડાવે લાડા અક્ષરધામમાં એવું બોલાવે વાલો મેદાનમાં હરે અમને લડાવેલા દે અક્ષરધામમાં એવું બોલાવે વાલો મેદાનમાં અરે અમે નથી ગયા દેશ રે અમે નક્કી કર્યો નિર્ધાર રે હરે અમે નક્કી કર્યો નિર્ધાર રે એમાં નથી કોઈ ફેરફાર રે અરે મુજને લડાવે હા આહા. એ મુજને લડાવે લાડા અક્ષરધામમાં એવું બોલાવે વાલો મેદાનમાં હરે અમને લડાવેલા દે અક્ષરધામમાં એવું બોલાવે વાલો મેદાનમાં ત્યાં એક જ વાર બોલ હોય મારી માનો કોલ અને મહારાજનો બોલમાં કોઈ દી ફેરફાર પેલા નક્કી કર્યું કાલે આમાં કાંઈ પણ આવશે તો ન્યા જ નક્કી છે એમાં કાંઈ ફેરફાર થવાનો હા દેહ કરીને કદાચ કોઈને લાગતું છે પણ કસર ટાળવા માટે અમે ભગવાન ગોપીનાથજી મહારાજને સંપર્ક કરી ચૂક્યા છે આજે અમે ગઢડા ગોપીનાથજી મહારાજના ખોળામાં જઈને વાત મૂકી છે આજે અમે કોના બાપની તાકાત આ વાતને રોકી શકશે કહેવાનો આશય છે નક્કી કર્યો પણ ઓળખવું કઠણ અમે નથી કહેતા લીટાની વાત કરીએ છીએ વીરડીને શાસનમાં
કીધું ને અમે ખુલ્લું બોલીએ છીએ આજે અને ગઢડામાં બોલીએ છીએ. આજ તમને નક્કી ન થાય વીરડીમાં કેહુજી ભીમજીમાં લીટો પડશે અને સાસણમાં મણીલાલ દેવજીમાં લીટો પાડશે. ભગવાન નો પાડે તો કહેજો હું ડાયલો નહીં બાલવી નહીં પાડે ભાઈ. હવે અમારાથી પગ પકડીને વાતું ન થાય કારણ કે ભગવાનનો આદેશ સર્વોપરીનો આદેશ. અહીં અમે આ લક્ષ્મીવાડીમાં વાત કરીએ. હું પાછી વાત ન ઘૂંટું. મને ખબર જ છે, મને ખબર છે. તને મેં શું કીધું તું? વડતાલ પહોંચી જવા હે, ઉત્સવ થઈ જાહે, પણ ઘરણ જેવું કઠણ છે. પણ મહારાજે એમ કહી દીધું કે અમે ટાળશું, અમે એને હટાવીશું. હટાવી દીધું. પૂછો 15 દી પહેલા તને કીધું તું કે કઠણ છે, ઘરણ જેવું છે, પણ મહારાજ અમે માગ્યું હું ઈ કે બરાબર છે, ચિંતાનો વિષય નથી, પણ છે ખરું ઈ કે પણ અમે ટાળશું એટલે તારે જાગવાની જરૂર. મેં તને કીધું તું આપણી અત્યારે આ સ્થિતિ વર્તમાન કાળમાં કાલની ને પ્રમદેનો છોકરો ને તમે ગાડીમાં ક્યાં હતા? તારો છોકરો જાય બેઠો એ ક્યાં ગયો? મને એને બે વાત કરી ને એટલે મેં કીધું ઢેબરા તારા પડાઈ જાય વાત. હવે મને કોઈ દી કરતો નહીં, કોઈને લઈને આવતો નહીં. મને આ વાત ગમતી નથી. ગોપીનાથજી મહારાજ તારું કપાય છે, બીજાને નથી થપાતું. કીધું ને મેં તને. હું પણ જેને કાંઈ નથી મહારાજ કે અડો તોય નાવું પડે. ઘણા તમે ચાંદલા તો કરીએ છીએ, કરવું પડે ત્યાં. બાકી હમણાં મહારાજ આજ્ઞા કરશો કેવાનો આશય છે? ઘણાને તમે અડો ને તોય નાવું પડે. મંદિરમાં નો જવાય, આડે ધેડ નો અડાય, મહારાજનો થાળ ન થાય, મહારાજના ગમતામાં રેવાય. વાં બેઠી ઈ આદેશ કરે એમ કરાય. આપણે ઈ કે એમ કરવાનું છે. એને કર્યું એમ કરવું. એને તો ત્રિશુલના પ્રહારથી હજારો અસુરોને અહીંયા બેઠે બેઠે ખતમ કરી નાખ્યા. કોઈ એમ કીધું કે એને પાપીણી છે એમ કે? સામર્થ્ય. અસુરો સ્વભાવ જેના હતા, અસુર એટલે ખૂન નથી કર્યા. સમજાય છે? હા, એ નિર્ણય કર્યો છે. એ નહીં આજ આપણે આજ વાત કરીએ, કાલ આજ ગેલકાનું કરી નાખો ને રીંગણાને બદલે તો ઘરમાં હાલે. જમાદાર પાસે નો હાલતું એટલે આઈ નો હાલે, હાઈ નો હાલે. હાઈ તો કીધું એક જ વાર કોલ દીધો એટલે આ હોપીને અહીંયા જ જવાનું છે. ઈ તમને અત્યારે શોખવાય. બીજો હોનાનો બની આવે આનાથી રૂપાળો અહીં મને બેહાડે ને કાનાબાર માંથી, તોય મહારાજની મને આજ્ઞા મળતી. તમારે શું કરવું કયો? યાદ રાખી. હા, ઘટના ઘણી બનશે અને મહારાજને બની હતી. કોઈ ચિંતાનો વિષય નથી. હું ડાયલો અમે કઈ કામ મૂકી દે એટલે એ વાત કરવી પડશે. ગોપીનાથજી મહારાજ રાજી થાય એ કરવાનું છે. જગતને જે કરવું હોય છે કરશે. જ્યાં પણ નિર્ણય છે એ તો ન્યાયના પક્ષમાં બેઠો છે ગોપીનાથજી મહારાજ. આને કરવાનું છે, મારે તમારે નથી કરવાનું. વાં બેઠી એ કોઈ ખાલખોલની દીકરી નથી. એને અસુરોને નહીં હજારો અસુરોને ખતમ કરી નાખ્યા અને સત્ય નહીં ન્યાયના પક્ષમાં બેઠી છે. ન્યાય કેવો આપે એ હું બતાવીશ 1 મહિનો ને 7 દી પછી. ક્યાં ન્યાય મળે? 1 મહિનો ને 7 દી પછી બતાવશે. આ તમારું ચિત્ર 1 મહિનો ને 7 દી પછી આવશે. માટે કરીને કહું, કોઈ પણ જો કરતા હોય તો બંધ કરજો, નહીં તો પોવાયેલા અભડાઈ જાય, ઠેકાણા નહીં રહે. જેને જે કરવું હોય કરે. અસુરો મહારાજને સામે તેદી હતા. રામને હક નહોતું લેવા દીધું, સ્વામિનારાયણ ભગવાનને હક નહોતું લેવા દીધું અને કૃષ્ણને હક લેવા દીધું હતું. સર્વોપરી કોને કહેવાય? અને કોઈ એમ કહેતું હોય આમાં જીવ પડ્યો, હું બાલવી માની સાક્ષી ગોપીનાથજી મહારાજની સાક્ષી. ગોપીનાથજી મહારાજ એમ કહે કે આ દેહ નહીં, આ જીવ અમારા પંક્તિનો સાધુ હતો ને હતો. હું આ જોરે દાડે કહું છું, અતિરેક નથી કરતો. અમારો સ્વભાવ જરાય નથી હારો એમ નહીં. અમને ખબર છે આ ઘટના બને એટલે અમે ઘણી વાત આ ઔપચારિક કરીએ છીએ. વા ખબર નથી અને હું વાતું થાય ને એ જ તમને કહું છું. અહીંથી નથી કે તોય ધ્યાન રાખજો. આ માફ કરે ત્રિશુલ રાખ્યું તો આને લાગે. લીટા બહાર જાય તો કોની તાકાત? કોણ રોકી શકે? કાલે એમ કે પેલા તો આમ વાતું કરતા હતા, હું તમારે મારું ધાર્યું કરવું. ધાર્યું કોનું થાય? એને કીધું કે મારે ત્યાં એટલે અમે કહીને હું ગોપીનાથજી મહારાજ દઈને જવાનો એટલે સ્વામિનારાયણ ભગવાન ઈ જ ગોપીનાથ છે એમ ત્યાં ત્યાં કરવો. એમાં રહીને ભગવાન બધું કરે છે. એ વાત મને ગમે છે. કારણ કે અક્ષરધામમાં અહીંયા અક્ષરધામમાં આપણા સારા સત્સંગ સમાજમાં હું તમને એમ કહું કે ધામમાં તેડી જાય ને પછી ગોપીનાથજી મહારાજ દર્શન તો તમને કાયમ કરાવશે. ધામમાં ગયા પછી થાય દર્શન. આ સામર્થ્ય કોની? આની છે. પણ હોપવું પડે, ન્યા જ હોપાય. તમે કયો તો નો હાલે.
તમે કેમ હું નહીં કરું, પણ ભગવાન કેમ તો કરવાનો. હું કોઈના બાપનું માનતો જ નથી. હું બે વાતને જ માનું છું કાયમ. જો પરિવારનું માન્યો હોત ને તો આ ગઢડા નો પૂગવા દે. પૂગવા દે સંતુલાલ? હે પૂગવા દે? અમે હું તમે મને ખબર જ છે, ખબર જ છે ભાઈ ચંદુલાલ. અમે કાલ થોડીક વાત કરી ને કથામાં, જ્યાં બેઠા હતા, તને કરી કે ન કરી? બેહીને બેહાડીને કરી કથા? તું હતો કે નહીં? હું પાછળથી ન કરું, મારે હજારો વૈશમાં જ બોલવાનું છે. કોક કોક કેતો તો ને કેતી હતી ખૂણે બરકે આ મીટિંગ કરીને બેઠા હોય, એના બાપનું હરાવ આવ્યા હોય એમ. અહીં આવ્યા પછી કોકની કથા કરશો તો માફ નહીં કરે ભગવાન. કોઈ પણ આ કરે તો આને માફ ન કરે. બુધાલાલ સર્વોપરી જેને કહેવાય, આ ધ્યાન રાખજો. ટકોરા નથી મારતો, ક્યાંક પડ્યું છે એટલે વાત આવી છે. છોડજો ભગવાનને રાજી કરવા. હજારો જન્મના કર્મ તમારી માથે ગમે એટલા કરજના ડુંગરા ચડી જાય છે તોય મુક્ત તો કરશે કરશે ને કરશે. કોઈના બાપની તાકાત રોકી શકે, પણ જો તમે જરા કઈ લીટા બાઈને જાઓ ને તો બધું દિવાલ સણતા હોય ને ઓરીભા બાઈને દિવાલ થાય તો શું થાય? ઓલા ઓરીભો રાખે સણવાવરા, ખબર છે? બુધા તારે અહીંયા સણે ને? હા લ્યો, જોઈ કારીગર છે, મોટા સત્સંગી છે. શું નામ છે એનું? બિપિનભાઈ આવ્યા ને બાંધકામનું કરે છે. આચાર્ય મહારાજના બાંધકામમાં એ હતા રાજકોટ વાળા. એને પૂછો જી, સીધી લીટી વગરનું જાય તો શેઠ સુધી નડે. લાદીના ખૂણા કાપવા પડે, પછી શું કરવું પડે? લાદીના ખૂણા બાંધકામ થઈ જાય ને પછી કે કાટખૂણે નથી. કાટખૂણે ન હોય ને, પહેલેથી જ બગડ્યું છે આ. હા હા હા, ક્યાંથી બગડ્યું? તળિયેથી બગડે થાય હરખું? પૂછો એને, મને તો ખબર નથી પડતી હો, તમને પૂછું. આ હું તમને ઉજળું પૂછું, થાય હરખું? હા, ઉપરથી બગડ્યું તો થાય, 4 પેલા કાઢ નાખો તો. તળિયેથી બગડ્યું ક્યાં કાઢવા જાવ પછી? યાદ રાખજો, ભગવાનને રાજી કરવા છે. ગઢડા વારે રાજી કરવા છે. વારે વારે ઉત્સવ ને વારે વારે સમયો. આવતા વર્ષની તિથિ તો અત્યારે નક્કી થઈ જ જવાની છે. કરીને જ ઉઠવાનું છે, સમજી ગયા? અને મને તો એ જ ગમે છે ને, મફત ખાવા મળે, મફત આવા લ્યો ગાડીમાં કઈ ખર્ચો થયો આને આપી ગયો. જેની જ્યાં હોય ત્યાં બેઠા, પાછા એમ કે 3 જણા બેઠા ને તમે હાકડમાં નથી બેહું, કઈ વાંધો નહીં, અમારે તો ઈ જોતું હોય, પણ આમ કહીએ કે નહીં અમે બે જાય, પણ આગળ હાલો ત્યાં મફત. હા, કહેવાનો આશય છે કે ભગવાનને રાજી કરજો, ગોપીનાથજી મહારાજને રાજી કરવા છે. છપાયેથી મહારાજા વેલા આવજો રે લો. છપાયેથી મહારાજ વેલા આવજો રે લો. હરવી મારે અમારા હરવી મારે મનલા તેરી વાત જો અમારા વચ મેરે વેળાએ વેલા આવજો રે લો. એ વાલા કરવી મારે મનડા કેરી વાત જો. વસમી વેળાએ વેલા આવજો રે લો. વચ મેરે વેળાએ વેલા આવજો રે લો. એ તમે વસમી વેળાએ વેલા આવજો રે લો. અંતરની વેદના હું ક્યાં કહું રે લો. એ વાલા અંતરની વેદના ક્યાં કહું રે લો. અંતરની વેદના હું ક્યાં કહું રે લો. એ વાલા અંતરની વેદના ક્યાં કહું રે લો. મારે તમારો એક જ આધાર જો. અમારા બસ મેરે વેળાએ વેલા આવજો રે લો. એ વાલા મારે તમારો એક જ આધાર જો. વસમી વેળાએ વેલા આવજો રે લો. બસ મેરે વેળાએ હાલો. બસ મેરે વેળાએ વેલા આવજો રે લો. એ તમે વસમી વેળાએ વેલા આવજો રે લો. આજના રે દીધેલા તમને નો તરાર લો. એ આલા આજના દીધેલા તમને નો તરાર લો. આજના રે દીધેલા તમને નો તરાર લો. એ વાલા આજના દીધેલા તમને નો તરાર લો. જો જીવન જોવી ન પડે વાટ જો. એ મારા કશ્મીર વેળાએ વેલા આવજો રે લો. એ વાલા
જોજો જીવન જોઈ ન પડે વાત જો વસમી વેળાએ વેલા આવજો રે લો એ વસમી રે વેળાએ વેલા આવજો રે લો એ તમે વસમી વેળાએ વેલા આવજો રે લો દાદા રે ખાચરે દરબાર તો પિયા રે લો એવાના દાદા ખાચરે દરબાર સોપિયા રે લો એ દાદા રે ખાચરે દરબાર તો પિયા રે લો એવાના દાદા ખાચરે દરબાર સોપિયા રે લો એ લાડુ બાએ પૂજા કરી ચાર દો હે મારા વસમી રે વેળાએ વેલા આવજો રે લો એવાના લાડુબાએ પૂજા કરી પ્યાર જો વસમી વેળાએ વેલા આવજો રે લો એ વસમી રે વેળાએ હાલો હા. એ વસમી રે વેળાએ વેલા આવજો રે લો એ તમે વસમી વેળાએ વેલા આવજો રે લો એ ભક્તોનો સાદ તમે સાંભળતા રે લો એવાલા ભક્તોનો સાથ તમે સાંભળતા રે લો એ ધૂર્ત થતા અમારા એ ધૂર્ત થતા માનવીએ અઠવાડ જો અમારા વસમી રે વેળાએ વેલા આવજો રે લો એવાલા તુરત થતા માણકીએ અસવાર જો વસમી વેળાએ વેલા આવજો રે લો એ શરણ તાપી પીપળો ચલાવ્યો રે લો એવાલે ચરણ ચાપી પીપળો ચલાવ્યો રે લો એ પ્રગટ પરતના પુરનાર જો અમારા એવા પ્રગટ પરતના પુરનાર જો જય હો વસમી રે વેળાએ વેલા આવજો રે લો એવા પ્રગટ પરચાના પુરનાર જો વસમી વેળાએ વેલા આવજો રે લો એ વસમી રે વેળાએ હાલો હા. વસમી રે વેળાએ વેલા આવજો રે લો એ વસમી વેળાએ વેલા આવજો રે લો સફાયતી હા. સફાયતી મહારાજ વેલા આવજો રે લો એ છપાયતી મહારાજ વેલા આવજો રે લો હા મહારાજ એ સફાયતી અરે અરે એ સફાયતી મહારાજ વેલા આવજો રે લો છપાયતી મહારાજ વેલા આવજો રે લો એ ધર્મી મારે એ ધર્મી મારે મલ્લા તેરી વાત જો વિરાટ વસમી વેળાએ વેલા આવજો રે લો એ કરવી મારે મંડળા તેરી વાત જો વસમી વેળાએ વેલા આવજો રે લો એ ઘોર અંધારી રે હા. એ ઘોર અંધારી રે રાતલી માં નીકળા તારા આ કે ઘોરયા તારી રે રાતડીમાં નીકળ્યા ચાર સવાર ગાઓ તાલી કે સાથ રાતલી માં નીકળા તારા એ ઘોરયા તારી રે રાતડીમાં નીકળ્યા ચાર સવાર હાલો ઘોડે રે કોણ ચડે માં બાલવી નો હા કે પેલે ઘોડે રે કોણ ચડે માં બાલવી માનો સવાર બાલવી હા એ બાલવી મારી રે ગણેશરામા જોડે સજી હા કે બાલવી તો મારી રે આજ જણ ચડામાં સોડે સજી શણગાર હા સવા સવા અમારા સવા મણનું રે સુખલું માં અધમણની હે કે સવા મણનું રે સુખડનું માં અધમણની કુંડે એ ધમજો હા એ ધમજો ધમજો રે બાલવી માં તમે રમજો સાર
મારી આ કે રમજો જમજો રે બાલવી માં તમે રમજો સારી રાત ધારી રે રાતડીમાં દીકડા તારા સુવા એ ઘોર અંધારી રે રાતડી માં નીકળ્યા ચાર સવાર બીજે ઘોડે રે કોંટડે માં પંતર નો યજવા એ બીજે ઘોડે રે કોણ ચડે માં બહુચર માનો સવાર બીજે ઘોડે રે કોંટડે માં અંબાનો યજવા આ કે ત્રીજે ઘોડે રે કોણ ચડે માં અંબા માનો સવાર ચોથે ઘોડે રે કોંટડે માં ખોડિયાર નો યજવા આ કે ચોથે ઘોડે રે કોણ ચડે માં ઘોડિયાર માનો સવાર પાંચમે ઘોડે રે કોંટડે માં કનકાઈ નો યજવા એ પાંચમે ઘોડે રે કોણ ચડે માં કનકાઈ માનો સવાર છઠ્ઠે ઘોડે રે કોંટડે માં હિંગળાજનો યજવા એ છઠે ઘોડે રે કોણ ચડે માં હિંગળાજ માનો સવાર સાતમે ઘોડે રે કોંટડે માં બાલવી નો યજવા આ કે સાતમે ઘોડે રે કોણ ચડે માં બાલવી માનો સવાર એ બાલવી આમાં એ બાલવી મારી રે ગણપડામાં થોડે કદી સણગા એ બાલવી તો મારી રે આજ રણે ચડામાં છોડે સજી સરકાર સવા આમાં સવા સવા મણનું રે સુકલું માં પદમણની એ કે સવા મણનું રે સોગડનું માં અધમણની કુને એ જમજો હા એ જમજો એ જમજો રમજો રે બાલવી માં તમે રમો તારી આ કે રમજો જમજો રે બાલવી માત રમજો સારી રાત રમજો રમજો રે બાલવી માં તમે રમજો તારી આ કે રમજો જમજો રે બાલવી માં તમે રમજો રાસ ધારી રે રાતલીમાં દીકડા તાર યજવા એ ઘોર અંધારી રે રાતડની માં નીકળ્યા ચાર સવાર ધારી રે રાતલીમાં દીકડા તાર યજવા ઘોર અંધારી રે રાતડની નીકળ્યા ચાર સવાર હે મહારાજ ગઢપુર જેવા ધામ છે ગોપીનાથ મહારાજ છે એ ગઢપુર જેવા ધામ છે ગોપીનાથ મહારાજ છે હે ગઢપુર જેવા હે ગઢપુર જેવા ધામ છે ગોપીનાથ મહારાજ છે એ ગઢપુર જેવા ધામ છે ગોપીનાથ મહારાજ છે હે ગઢપુર ધામના અધિપતિ આજ લક્ષ્મી વાડીએ આવે છે એ ગઢપુર ધામના અધિપતિ આજ લક્ષ્મી બળીએ આવે છે હે ગઢપુર ધામના અધિપતિ આજ લક્ષ્મી વાડીએ આવે છે એ ગઢપુર ધામના અધિપતિ આજ લક્ષ્મી બળીએ આવે છે હે માનકી ગોળી ઊભી છે વાંકો મારો તૈયાર છે હે વાતો મારો તૈયાર છે હે માનકી ગોળી ઊભી છે વાંકો મારો તૈયાર છે હે માણકી ઘોડી ઊભી છે વાતો મારો તૈયાર છે હા મહારાજ હે માનકીનો બેસનારો લક્ષ્મી વાડીએ આવે છે હે માણકીનો બેસનારો લક્ષ્મી વાડીએ આવે છે હે માનકીનો બેસનારો લક્ષ્મી વાડીએ આવે છે હે માણકીનો બેસનારો લક્ષ્મી વાડીએ
છે. એ ગઢપુર જેવા ધામ છે ગોપીનાથ મહારાજ હે ગઢપુર જેવા ધામ છે ગોપીનાથ મહારાજ છે. એ ગઢપુર ધામના અધિપતિ આજ તમને મળવા માંગે છે. હે ગઢપુર ધામના અધિપતિ આજ તમને મળવા માંગે છે. એ ગઢપુર ધામના અધિપતિ આજ તમને મળવા માંગે છે. હે ગઢપુર ધામના અધિપતિ આજ તમને મળવા માંગે છે. એ લાડુ માંગે જીવવા પૂજે છે વાતડી. હે લાડુબાને જીવોબા પૂછે છે વાતડી. એ લાડુ માંગે જીવવા પૂજે છે વાતડી. હે લાડુબાને જીવોબા પૂછે છે વાતડી. એવો ચિંતાના ભર્યા વાલા સીધને કહ્યા. આવું ચિંતાના પરિયાણ વાલા સીધને કર્યા છે. એવો ચિંતાના ભર્યા વાલા સીધને કહ્યા. હે આવો ચિંતાના પરિયાણ વાલા સીધને કર્યા છે. એ કાના બાળ પરિવાર છે સાસણ જેવા ગામ છે. હે કાના બાર પરિવાર છે સાસણ જેવા ધામ છે. એ કાના બાળ પરિવાર છે સાસણ જેવા ગામ છે. હે કાના બાર પરિવાર છે ને સાસણ જેવા ધામ છે. એવો ચિંતાના અમારા એવો ચિંતાના તેરા યમને આજ એના હાયવા છે. આવો ચિંતાના તેરા અમને આજે ના આવ્યા છે. એ ગઢપુર જેવા ધામ છે ગોપીનાથ મહારાજ છે. હે ગઢપુર જેવા ધામ છે ગોપીનાથ મહારાજ છે. એ ગઢપુર ધામના રાજાધીરાજ આજ તમને મળવા આવે છે. હે ગઢપુર ધામના રાજાધીરાજ આજ તમને મળવા આવે છે. એ પીળા પીતાંબર પેણા છે ગુલાબી તો ભાગ છે. હે પીળા પીતાંબર પહેરા છે ગુલાબી તો પાક છે. એ પીળા પીતાંબર પેણા છે ગુલાબી તો ભાગ છે. હે પીળા પીતાંબર પહેરા છે ગુલાબી તો પાક છે. એ શેત ધામા અમારા એ શેત ધામા પેડા છે રાજાના ધીરાજ છે. હે શ્વેત જામા પહેરા છે રાજાના ધીરાજ છે. એ શેત ધામા પેડા છે રાજાના ધીરાજ છે. હે શ્વેત જામા પહેરા છે રાજાના ધીરાજ છે. એ ગઢપુર જેવા ધામ છે ગોપીનાથ મહારાજ છે. હે ગઢપુર જેવા ધામ છે ગોપીનાથ મહારાજ છે. એ ગઢપુર ધામના અધિપતિ આજ લક્ષ્મી વાળી એ આવે છે. હે ગઢપુર ધામના અધિપતિ આજ લક્ષ્મી વાળી આવે છે. એ મંદિરેથી નીકળ્યા છે એ મંદિરેથી નીકળ્યા છે ગેલા નદીએ ઊભા છે. હે મંદિરેથી નીકળ્યા છે ને ગેલા નદીએ ઊભા છે. એ મંદિરેથી નીકળ્યા છે ગેલા નદીએ ઊભા છે. હે મંદિરેથી નીકળ્યા છે ને ગેલા નદીએ ઊભા છે. એ ઝડપથી આ કરી પાલો મારો આવે છે. હે જળ ક્રિયા કરી વાલો મારો આવે છે. એ ઝડપથી આ કરી પાલો મારો આવે છે. હે જળ ક્રિયા કરી વાલો મારો આવે છે. એ માનકી ઉપર બેઠા છે પવન વેગે ચાલે છે. હે માનકી ઉપર બેઠા છે ને પવન વેગે ચાલે છે. એ માનકી ઉપર બેઠા છે રૂમઝુમ કરતા ચાલે છે. હે માનકી ઉપર બેઠા છે ને રૂમઝુમ કરતા આવે છે. એ માણકીનો હા, ભેદ તારું તમને મળવા આવે છે. હે માણકીનો બેસનારો તમને મળવા માંગે છે. એ ગેલા નદીએ નીકળ્યા છે દરવાજામાં ઊભા છે. હે ગેલા નદીથી નીકળ્યા છે ને દરવાજામાં ઊભા છે. એ ગેલા નદીએ નીકળ્યા છે દરવાજામાં ઊભા છે. હે ગેલા નદીથી નીકળ્યા છે ને દરવાજામાં ઊભા છે. એ હવે જોવાય અમારા
હવે જોવાય અમારા એ હવે જોવાય એ હવે જોવાય બાલાજી રે વાતું અરે હવે જોવાય બાલાજી રે વાતું એ હવે જોવાય હે મહારાજ એ હવે જોવાય હા મહારાજ એ હવે જોવાય બાલાજી રે વાતું હે હવે જોવાય બાલાજી રે વાતું એ ઉભા વાલો હા મહારાજ એ ઉભા વાલો હે મહારાજ એ ઉભા વાલો બારને ગયા અરે ઉભા વાલો બારણે અંદર ના આવે એ ઉભા વાલો હા મહારાજ એ ઉભા વાલો બારને ગયા હે ઉભા વાલો બારણે અંદર ના આવે એ કઈ થઈ ભૂલ મારી રે વાલા હે કઈ થઈ ભૂલ મારી રે વાલા એ કઈ થઈ ભૂલ મારી રે વાલા હે કઈ થઈ ભૂલ મારી રે વાલા એ વાત જુવાય છે વાલા તમારી હે વાત જુવાય છે વાલા તમારી એ વાત જુવાય છે વાલા તમારી અરે વાતું રે જુવાય છે વાલા રે તમારી એ હવે હે જોવાય મહારાજ હવે જોવાય હા મહારાજ હવે જોવાય બાલાજી રે વાલા અરે હવે જોવાય વાલાજી રે વાતું એ ફૂલ લાવું છે મારા રે વાલા હે ફૂલડા ઉડે છે મારા રે વાલા ફૂલ લાવ્યું છે મારા રે વાલા હે ફૂલડા ઉડે છે મારા રે વાલા એ હવે જોવાય હે મહારાજ હવે જોવાય હા મહારાજ એ હવે જોવાય એ હવે જોવાય એ હવે જોવાય બાલાજી રે વાતું હે હવે જોવાય બાલાજી રે વાતું એ ઉભા વાલો હા મહારાજ એ ઉભા વાલો હા મહારાજ એ ઉભા વાલો બાબાને અંદર ગયા હે ઉભા વાલો બાર ને અંદર ના આવે એ ઉભા વાલો હા મહારાજ ઉભા વાલો હે મહારાજ ઉભા વાલો બાબાને અંદર ગયા હે ઉભા વાલો બાર ને અંદર ના આવે એ કઈ થઈ ભૂલ મારી રે વાલા હે કઈ થઈ ભૂલા મારી રે વાલા એ શરણાયું વાગે મારા રે વાલા હે શરણાયું વાગે મારા રે વાલા આવો વાલા અંદર આવી રહ્યા હે આવો વાલા અંદર આવી રે ગયા છે આવ્યા વાલો અંદર આવી ગયા હે આવ્યા વાલો અંદર આવી રે ગયા છે એ શરણાયું વાગે મારા રે હે વાલા શરણાયું વાગે મારા રે વાલા શરણાયું વાગે મારા રે હે વાલા શરણાયું વાગે મારા રે વાલા આવ્યા વાલો અંદર આવી ગયા હે આવ્યા વાલો અંદર આવી ગયા છે આવ્યા વાલો અંદર આવી ગયા હે આવ્યા વાલો અંદર આવી ગયા છે એ ફૂલડા ઉડે છે મારા રે વાલા આજે ફૂલડા ઉડે છે મારા રે વાલા ફૂલડા ઉડે છે મારા રે વાલા આજે ફૂલડા ઉડે છે મારા રે વાલા આવ્યા વાલો અંદર આવી ગયા હે આવ્યા વાલો અંદર આવી ગયા છે એ આવ્યા વાલો અંદર આવી ગયા હે આવ્યા વાલો અંદર આવી ગયા છે એ ફૂલડા ઉડે છે મારા રે વાલા આજે ફૂલડા ઉડે છે મારા રે વાલા એ ફૂલડા ઉડે છે મારા રે હે વાલા આજે ફૂલડા ઉડે છે મારા રે વાલા આવ્યા વાલો અંદર આવી ગયા હે આવ્યા વાલો અંદર આવી રે ગયા છે એ ફૂલડા ઉડે છે મારા રે હે વાલા આજે ફૂલડા ઉડે છે મારા રે વાલા 2 મિનિટ દ્રષ્ટિ બંધ 2 જ મિનિટ પછી આગળ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હા સ્વામિનારાયણ ગામો હે ગાવો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાવો જી રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
એ ગાવો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાવો રે ધર્મ રે ભક્તિ ના તમે પુત્ર લાગીલા પ્રભુ તમને કેમ હું વિસરું અરે તમે ધર્મ ભક્તિ ના પુત્ર લાડીલા પ્રભુ તમને કેમ હું વિસરું રે રે ધર્મ રે ભક્તિ ના તમે પુત્ર લાગીલા પ્રભુ તમને કેમ હું વિસરું રે હે ધર્મ ભક્તિ ના પુત્ર લાડીલા પ્રભુ તમને કેમ હું વિસરું રે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણે કહેતા નથી કામ છે જાજુ ને સમય છે ઓછો રાત રમવાનો છે ભૂરાભાઈને કઈ હવે જબલા ભરે આ ભરતભાઈ બેઠે ને જેવી રીતે અનુકૂળતા એમ ભરજો વધારે પડશે એટલે અને બધા હરિભક્તોને ભલામણ રાસ રમી મેં પેલા કીધું હતું પાછો કહું છું વિનંતી કરીને કહું છું કે સીધા બધાય પ્રસાદ લેવા કોઈના ગ્રુપની રાહ ન જોતા કે આ હા. રે પછી બેવ આ વાત પાસ ન મળે જોતા. એટલે વૈયા જાજો પછી જયમાં પછી ત્રીજા માળે હોલ છે હોલ ત્યાં 3 વાગ્યા સુધી બેહવાનું છે કેટલા વાગ્યા સુધી બેહવાનું જેને બેવું હોય ફરજિયાત નથી જેને આવવું હોય તો 3 વાગ્યા સુધી ત્યાં બેહવાનું 3 વાગે ઘેલામાં જવું છે ઘેલામાં નાઈને જેને પછી નીકળવું હોય પોતપોતાની રીતે નીકળજો અને 5 વાગે ગોપીનાથજી મહારાજના મંદિરમાં ગોપીનાથજી મહારાજની સામે કુલદીપભાઈ અડધી કલાક કીર્તન ભક્તિ કરીને બધા છૂટા પડશું એટલે 3 વાગ્યા સુધી બેહવાનું છે ત્રીજા માળનો હોલ ત્રીજો માળ ચડો ને સીધો હોલ આવે ને ત્યાં 3 વાગ્યા સુધી બેવું છે જમી પરવાડીને બધા ત્યાં આવજો અહીંથી સીધા મંદિરે જાજો જેને જે પાસ મળે એ પાસ લઈને કોઈના ગ્રુપની બૈરાવની રાહ ન જોવે પુરુષોની રાહ ન જોવે કારણ કે આપણે એની વ્યવસ્થા સાચવવી પડે અને હવે આગળ આ પ્રસાદે કોઈ ન મળે તો માંગી લેજો હજી આરતી બાકી છે 10 મિનિટ રાસ રમવું છે અને ઈ પેલા એક તિથિ આપણે આવતા વર્ષની નક્કી થાય એ પછી આપણે રાસ તરફ જવું તો બધાય એની કાળજી રાખો આવતી સભા ભાદરવા મહિનામાં જ આવે છે કોને જોઈએ છે આંગળી ઊંચી કરે ઓહો હે જો ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરી યજમાનની વાત તો પછી કરશું શુકલ પક્ષ ને ભાદરવો માસે શુકલ પક્ષ ને ભાદરવો માસે શુકલ પક્ષ ને ભાદરવો માસ છે તિથિ તારીને તારા રે વાર અરે તિથિ સારી અને સારા રે વાર છે તિથિ તારીને તારા રે વાર છે એ તિથિ સારી અને સારા રે વાર છે રજ
રજા માગું મારી મારી હે રજા રે માંગુ મારા માળીની હે રજા રે માગું મારી મારી હે રજા રે માંગુ મારા માળીની શુકલ પક્ષ ને ભારતી તિથિ શુકલ પક્ષ ને બારસની તિથિ શુકલ પક્ષ ને ભારતી તિથિ હે શુકલ પક્ષ ને બારસની તિથિ બુધને આજ્ઞા કરે છે વાલો બુધને આજ્ઞા કરે દેવાનો બુધને આજ્ઞા કરે છે હે વાલો બુધ ઓ નારી બેઠી છે તારી ગઢપુરમાં એ નારી બેઠી છે તારી હે ગઢપુરમાં નારી બેઠી છે તારી ગઢપુરમાં અક્ષરધામ ગણીને રહે છે અક્ષરધામ ના ધણીને હેઠે આવી રજા તને આજે મળે છે આવી રજા તને આજે મળે છે ચૂરમાના લાડુ ને ભજીયા બનાવજે ચૂરમાના લાડુ ને ભજીયા બનાવજે ચૂરમાના લાડુ ને ભજીયા બનાવજે હે ચૂરમાના લાડુ ને ભજીયા બનાવજે રાજા આપે છે મારી રે મારી હે રજા આપે છે મારી રે મારી રાજા આપે છે મારી રે મારી અરે રજા આપે છે મારી રે મારી આજ્ઞા મળી છે મારા વાલા અરે આજ્ઞા મળી છે મારા વાલાની આજ્ઞા મળી છે મારા વાલાની આજ્ઞા મળી છે મારા વાલાની સુંદરી જોડી છે મારી મારી અરે ચુંદડી ઓઢી છે મારી માળીની એ સુંદરી જોડી છે મારી મારી અરે ચુંદડી ઓઢી છે મારા રે માળીની એ ચિંતા ન કરજે વિચાર ન કરજે ચિંતા ન કરજે તું વિચાર ન કરજે રજા મળી છે મારા વાલાની રજા મળી છે મારા વાલાની એ દૂરમાંના લાડુ ને ભજીયા બનાવજે ચૂરમાના લાડુ ને ભજીયા બનાવજે ગોપીનાથજી નો રૂડો થાળ કરાવજે એ ગોપીનાથજી નો રૂડો થાળ કરાવજે હે ગોપીનાથજી નો રૂડો થાળ કરાવજે ચિંતા ન કરજે વિચાર ન કરજે ચિંતા ન કરજે તું વિચાર ન કરજે ગઢપુર વાળો તારે ઘેર ફેરાવું ગઢપુર વાળો તારી ભેળા ફેરાવું એ ગઢપુર વાળો તારે ઘેર ફેરાવું ગઢપુર વાળો તારી ભેગા ફરાવું એ સગડા સતસંગી નો તરી રે દે હે સગડા સતસંગી નો તરી રે દેજે એ સગડા સતસંગી નો તરી રે દે હે સગડા સતસંગી નો તરી રે દેજે એ રાજા મળે છે મારી મારી અરે રજા મળે છે મારી માળીની એ રાજા મળે છે મારી મારી અરે રજા મળે છે મારા રે માળીની એ શુકલ પક્ષ ને ભારતી તિથિ હે શુકલ પક્ષ ને બારસની તિથિ શુકલ પક્ષ ને ભારતી તિથિ શુકલ પક્ષ ને બારસની તિથિ રાજા મળે છે મારા વાલાની હે રજા મળે છે મારા વાલાની એ રાજા મળે છે મારા વાલાની હે રજા મળે છે મારા વાલાની આનંદી રે જે આંસુ ન ધારજે આનંદી રે જને આંસુ ન ધરજે આનંદી રે જે તું આંસુ ન ધારજે આનંદી રે જ તું આંસુ ન ધરજે આનંદના દાડા મારો વાલોજી લઈ આવે આનંદના દાડા મારો વાલોજી લઈ આવે આનંદના દાડા મારો વાલોજી લઈ આવ્યા આનંદના દાડા મારો વાલોજી લઈ જય આવ્યા ચૂરમાના લાડુ ને ભજીયા બનાવજે હે ચૂરમાના લાડુ ને ભજીયા બનાવજે એવો રૂડો થાળ ગોપીનાથ નો કરાવજે 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 આનંદી રે જે આનંદ જાણજે હે આનંદી રે જને આનંદ લાવજે સગડા સતસંગી
સત્સંગી નો તરી તું દે હે સગડા સત્સંગી નો તરી તું દેજે તારા સદાને તેડાવી દે હે તારા સગાને તેડાવી દેજે તારા સગાને તેડાવી દે હે તારા સગાને તેડાવી દેજે એ વરુડા ભોજન્યા એને કરાવજે હે અજુડા ભોજન્યા એને કરાવજે એ વરુડા ભોજન્યા એને કરાવજે હે વરુડા ભોજન્યા એને કરાવજે Thank you. ગઢડામાં બેઠી તારી ઘરવાળી બાલવી માની સાક્ષી વાતું થાય છે ઈ કે કહી દે આ તો અહીં આવી ગઈ આ લોકમાં નથી દીકરા ક્યાંય રે સુખ આનના દાડા દીકરા એવા ગઢપુર આનના દાડા દીકરા એવા છે ગઢપુર નારી બની છે મારા વાલાની ન કર જેવી તાર બેઠી ગઢપુરમાં ન કર જેવી તાર એ તો બેઠી ગઢપુરમાં વિચાર ના કરજે દીકરા સુપાત્ર છે નારી વિચાર ના કરજે દીકરા સુપાત્ર છે નારી ઓ ચિંતા ના તેડા મારા વાલાજી ના હોય રે ઓ ચિંતા ના તેડા મારા વાલાજી ના હોય રે 11 ફળના ઘા કર નારીમાં અત્યારે આજ ભગવાન મને લાગે આપણી સભા કરતા પાછળ વધારે રાજી છે સમજાતું નથી મને લ્યો હા ખરેખર કહું આ ફળના ઘા કેમ થાય એ અમને સમજાતું એટલે કે મહારાજે કીધું કે નારીમાંથી ખખડાટ આવે છે કે ભગવાન ઉપર હેત કઈ પણ એટલું બધી છે આજની સભામાં નારી પર ભગવાન નારી સમૂહમાં બેઠા છે તમે મહારાજનો રાજીપો વધારે દેખાય છે તમારી ઉપર રાજી નથી એમ નહીં પણ અધિક રાજીપો પાછળ જાય છે મને ખબર નથી કે અમે ઘા હું કરવા કરીએ ગોપીનાથજી મહારાજ આપી દે એટલે અમે મંડી ગયા ઉલારવા મંડી ગયા ને એ કે પછી મારું આવી વાતમાં રહેતું તો રાસ રમવું હોય તો હવે ઝપટ કરો આપણે વાર નથી સમય હજી આપણે કલાકનો છે ને ઉપર 1.5 કલાકનો સભા તો છે આપણે હજી તો શિરામણ કર્યું હવે જમવાનું તો પછી